મુંબઈમાં એક ટેક્સી ડ્રાઈવરે મહિલા પ્રવાસી સાથે છેતરપિંડી કરી છે। 400 મીટરના અંતર માટે ડ્રાઈવરે 18,000 રૂપિયા વસૂલી લીધા। મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાની સાથે જ હવે કાર્યવાહી પણ કરાઈ છે। મુંબઈ પોલીસે ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। ટેક્સી ડ્રાઈવરનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ભલામણ કરી છે। 12 જાન્યુઆરીએ અમેરિકન મહિલા મુંબઈ આવી હતી। એરપોર્ટથી હોટેલ માટે મહિલાએ એક ટેક્સી બુક કરી હતી। 400 મીટરના અંતર માટે ડ્રાઈવરે 20 મિનિટ ટેક્સીને ફેરવી। ડ્રાઈવરે અજ્ઞાત સ્થળે મહિલા પાસેથી પૈસાની માંગ કરી, જેમાં પોલીસે ટેક્સીની નંબરને આધારે ડ્રાઈવરને પકડી પાડ્યો અને કાયદાકીય પગલાં ભર્યા। તો આ ઘટના સામે આવી છે છેતરપિંડીની મુંબઈથી। મુંબઈમાં ટેક્સી ડ્રાઈવરે એક મહિલા પ્રવાસી સાથે છેતરપિંડી કરી છે। માત્ર 400 મીટરના અંતર માટે ડ્રાઈવરે 20,000 જેટલા રૂપિયા પડાવી લીધા હતા, જેમાં મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાની સાથે જ આ મામલો સામે આવ્યો।